તો આ તરફ વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના ગામમાં મતદાન કર્યું। અબાસણા રાજનગર પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેમણે મતદાન કર્યું અને તમામ લોકોને પણ ઘરથી બહાર નીકળી મતદાન કેન્દ્ર પર આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। વધુમાં વધુ મતદાન કરવા માટે થઈને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી છે। सांसद गेनीबेन ठाकोर अवासना गामे मतदान करवा पहुंचा है। अपनी साथे गेनीबेन ठाकोर जोड़े शुं कहेशो बेन, स्थानिक स्वराज्यनी चूंटणीमां आपणे आज मतदान कर्युं छे? सौ प्रथम तो स्थानिक स्वराज्यनी चूंटणीमां समग्र गुजरातनी अंदर तमाम मतदारो उत्साहभेर मतदान करे अने आ लोकशाहीना पर्वमां पोतानो जे बंधारणनी हक मळेलो छे एनो पूरेपूरो उपयोग करे। स्थानिक स्वराज्यनी चूंटणी स्थानिक मुद्दा उपर लड़ाती होय छे। 8 वर्ष पछी आ चूंटणी आवी छे। बंधारण प्रमाणे 5 वर्षे आवी जोईए, पण छेल्ला 3 वर्षथी कोईने कोई रीते चूंटणी पंचायती राजनी थती नथी। એટલે જે લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ કોને કેટલા ઉપર કઈ રીતે અસર કરશે એ 5 વાગે मतदान 6 વાગે પૂરું થાય એ ટાઈમે ખ્યાલ આવશે। પણ ગરમી એ વધારે હોવાના કારણે મતદારો ઉપર પણ એની અસર રહેશે। પણ છતાં સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા અને વાવ થરાદ એ મતદાનમાં સૌથી વધારે અગ્રેસિવ રહેશે એવી મને પૂરી અપેક્ષા છે। શું આશા રાખો છો મતદારો પાસે? મતદારો આ લોકશાહીના પર્વમાં જેને બંધારણીય જે હક મળેલો છે એ પૂરેપૂરું મતદાન કરીને એ પોતે શું ઈચ્છે છે, જ્યાં સુધી આ લોકશાહીને ટકાવી રાખવા માટે કે જે આપણને બંધારણીય હકો મળેલા છે જ્યાં સુધી લોકો પૂરેપૂરું મતદાન નહીં કરે ત્યાં સુધી એનો ખ્યાલ નહીં આવે કે લોકો દિલથી એ કોના પક્ષમાં મતદાન કરવા માંગે છે, કોને ઈચ્છે છે। પણ સ્વતંત્ર છે, જેમ મેં કીધું એમ કે આશા અપેક્ષાઓ ઘણી હોય છે, પણ માત્ર ચૂંટણી પૂરતા જ વાયદા અને વચન હોય છે, પછી કઈ હોતું નથી। એટલે હવે નિર્વસ જેમ મતદારો એકદમ નિરાશાજનક હોય ને એવું આજના તબક્કે લાગી રહ્યું છે। શું અપીલ કરો છો મતદારોને? ગરમીનો પણ આજમાં હોય, ગરમીનું પ્રમાણ છે પણ પૂરું मतदान કરે અને વહીવટી તંત્ર જે કાંઈ અમને જવાબદારી સોંપવામાં આવેલી છે એ પૂરેપૂરી નિભાવે, કાયદો અને વ્યવસ્થા જળવાય, ઉમેદવારો ખેલદિલીપૂર્વક ચૂંટણી લડે અને મતદારો પણ મોટા પ્રમાણમાં મત કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ જ શુભેચ્છા। ચોક્કસથી તો આ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમણે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન કર્યું છે। લોકોને પણ મતદારોને પણ અપીલ કરી છે મતદાન કરવા માટે। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ વાવ થરાદ।